હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે આજની તારીખે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર એ તે અમેરિકાની ધરતી પર આવેલ ન્યૂ જર્સીનું બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર। આ મંદિરના દર્શન માટે વિશ્વભરના પ્રવાસીઓ આવે છે। ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં આવેલું બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ એ માત્ર એક મંદિર નથી, પણ ભારતીય સંસ્કૃતિ, કલા અને આધ્યાત્મિકતાનું એક અજોડ પ્રતીક છે। આ મંદિરનું આખું પરિસર લગભગ 185 એકરમાં ફેલાયેલું છે। આ મંદિરના નિર્માણમાં વિશ્વભરમાંથી જેમ કે ઇટલીથી માર્બલ, ગ્રીસથી લાઇમસ્ટોન અને રાજસ્થાનના લાખો ટન પથ્થરોનો ઉપયોગ થયો છે। આ પથ્થરોને પહેલા ભારતમાં રાજસ્થાન મોકલવામાં આવ્યા હતા, જ્યાં કુશળ કારીગરોએ તેના પર સુંદર કોતરણી કરી અને ત્યારબાદ તેને અમેરિકા મોકલવામાં આવ્યા। મંદિરના પ્રવેશદ્વાર પાસે એક પવિત્ર જળાશય છે, જેમાં ભારતની પવિત્ર નદીઓ અને અમેરિકાના 50 રાજ્યોની નદીઓના પાણીનું મિશ્રણ કરવામાં આવ્યું છે। મંદિરમાં હજારોની સંખ્યામાં મૂર્તિઓ, મોર, હાથી અને ભારતીય સંસ્કૃતિને દર્શાવતા સ્તંભો કોતરવામાં આવ્યા છે। વિશ્વમાં સૌપ્રથમવાર ભગવાન સ્વામિનારાયણની 49 ફૂટ ઊંચી અને સંપૂર્ણ પંચધાતુમાંથી બનાવેલી 49 ફૂટ ઊંચી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજની એક પગ પર તપમુદ્રામાં ઊભેલી મૂર્તિ છે। મુખ્ય મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજની સાથે ગુરુપરંપરાના ગુરુઓની ભવ્ય મૂર્તિઓ બિરાજમાન છે। અલગ અલગ ખંડમાં હિન્દુ ધર્મના મુખ્ય દેવી દેવતાઓની પણ મૂર્તિ છે। આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે ઓક્ટોબર 2023માં કરવામાં આવ્યું હતું। આ મંદિર શાંતિ અને સનાતન ધર્મના મૂલ્યોનો સંદેશ આપે છે। અહીં આવનાર કોઈપણ વ્યક્તિ ભારતીય કલાની ભવ્યતા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી શકે છે। ત્યારે તાજેતરમાં જ ભારતના પ્રખ્યાત ભારતીય સંગીતકાર અને ગાયક શંકર મહાદેવના ન્યૂ જર્સી બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી। આ પહેલા પણ અબુધાબીમાં આવેલા બીએપીએસ હિન્દુ મંદિરના દર્શન મુલાકાતે પધાર્યા છે। અબુધાબી હિન્દુ મંદિરમાં તો તેઓ અવારનવાર દર્શન મુલાકાત માટે પધારે જ છે। શંકર મહાદેવનને 4 વખત નેશનલ એવોર્ડ, 3 વખત બેસ્ટ મેલ પ્લેબેક સિંગર અને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે। શંકર મહાદેવનએ બોલિવૂડ જગતમાં ઘણા બધા હિટ સોંગ આપ્યા છે, તેમજ તેમની ગાયેલી હનુમાન ચાલીસા, શિવ તાંડવ સ્તોત્રમ, શિવા શિવા શંકારા જેવા અનેક ધાર્મિક ગીતો પ્રચલિત છે। અને શંકર મહાદેવનએ બીએપીએસ સંસ્થા સાથે પણ ઘણું કામ કરેલું છે। શંકર મહાદેવન જ્યારે યુએઈ પધારે ત્યારે અબુધાબી હિન્દુ મંદિરના દર્શન માટે ખાસ પધારે જ છે। શંકર મહાદેવન અક્ષરધામ મંદિરની મુલાકાત દરમિયાન મ્યુઝિક વિના રિયલ વોઇસમાં મૂર્તિ સમક્ષ સુંદર ભજન ગાઈને પોતાની ભક્તિ અદા કરી હતી। અને તેમને આ વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર વિશે શું કહ્યું, ચાલો સાંભળીએ તેમના જ સ્વરે। जय जय स्वामी नारायण स्वामी we feel so blessed. Of course, you can see the architecture, the detailing, one of the biggest Hindu temples in the world. I'm never going to forget this trip for the rest of my life. Each and every detailing, each and every story that this temple has got, it's absolutely a fantastic representation of our culture, our heritage, our Maha stories of the past, of the future, of what our country represents is being shared to the world. It's a fantastic endeavor. आप चरण में लाखों वंदन, आप चरण में लाखों वंदन, हे परब्रह्म। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।